ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલ આગામી 18મી જૂનથી 7 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે। આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે। તો ખેડૂત મિત્રો કેવી રીતે અરજી કરી શકે છે, ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે, ક્યારથી ક્યાં સુધી ફોર્મ ભરાશે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો આગામી 18 જૂન 2024 ના રોજ એટલે કે 18 તારીખથી સવારના 10:30 કલાકથી 7 દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે। આગામી એટલે કે આવતી 18 જૂન 2024 ના રોજ સવારે 10:30 કલાકથી આગામી 7 દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in આ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે। તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રો અરજી કરી શકે છે। આ પોર્ટલ મારફતે વર્ષ 2024-25 માટે નીચે મુજબની યોજનાઓ માટે અરજી કરવાની રહેશે। આગામી 24-25 એટલે કે 18 તારીખથી વર્ષ 2024-25 માટે 3 યોજનાઓ હાલ બહાર પાડવામાં આવી છે, જેમાં પ્રથમ યોજના સ્માર્ટફોન પર સહાય, બીજી યોજના પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને ત્રીજી યોજના પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના। આ 3 યોજનાઓ માટે આગામી 18 જૂનથી ખેડૂત મિત્રો અરજી કરી શકે છે। વધુમાં આપને જિલ્લાને ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવા તેમજ સહાય ચૂકવવા નિયમો અનુસાર કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવેલ છે। આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મહત્તમ ₹6,000 સુધીની આર્થિક સહાય મળે છે, જેમાં ખેડૂત મિત્રોને સ્માર્ટફોન ખરીદ કિંમતના એટલે કે સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા તો ₹6,000 આ બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થાય છે। સ્માર્ટફોન ખરીદી સહાય યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર છે। આ યોજના હેઠળ સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8માં દર્શાવેલ પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થાય છે। આ સ્માર્ટફોન ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। તો જે પણ ખેડૂત મિત્રો સ્માર્ટફોન ખરીદી સહાય યોજનાનો લાભ મેળવવા માંગે છે તેવા ખેડૂત મિત્રો 18 જૂનથી આ યોજના માટે અરજી કરી શકે છે। અને ઉપરયુક્ત જણાવેલી માહિતી પ્રમાણે જો 8માં 1 કરતાં વધારે ખેડૂત ખાતેદાર હશે તો તેમાંથી કોઈ એક ખેડૂતને આ યોજનાનો લાભ મળશે। તો જે પણ ખેડૂત મિત્રો આ 3 પૈકી કોઈ પણ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેવા ખેડૂત મિત્રો 18 જૂનથી 10:30 વાગ્યાથી આ યોજનામાં ફોર્મ ભરી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।